જોઈએ ફીચર્સ ઓફ ધ રિજિયોનલ પાર્ટીઝ. ફીચર એટલે કે લક્ષણો. રિજિયોનલ પાર્ટી એટલે કે સ્થાનિક પાર્ટી જે રાજ્ય લેવલે અથવા તો કોઈ વિસ્તારના લેવલે અથવા તો કોઈ શહેરના લેવલે કોઈ ગ્રામ્ય લેવલે નાની નાની પાર્ટી પણ બનેલી હોય તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે રિજિયોનલ પાર્ટી સ્થાનિક પાર્ટીઓ કહીએ છીએ. એના ફીચર એના લક્ષણો કયા કયા છે એ આપણે થોડા જોવાની કોશિશ કરીએ. પહેલું ઇટ જનરલી ઓપરેટ્સ વિધિન અ પર્ટિક્યુલર સ્ટેટ ઓર સ્પેસિફિક રીજન. કોઈ રાજ્યની અંદર અથવા કોઈ સ્પેસિફિક રીજનની અંદર એ વર્ક કરતી હોય છે. ઇટ્સ ઇલેક્ટોરલ બેઝ ઇઝ લિમિટેડ ટુ અ સિંગલ રીજન. આનો જે ઇલેક્ટોરલ બેઝ એટલે કે આના વોટર્સ મતદાતાઓ કોની આજુબાજુ હોય છે? તો કે સિંગલ રીજન, કોઈ એક પ્રદેશની આજુબાજુ હોય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે ગુજરાત છે તો ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારો છે. ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર માની લો કે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તો સૌરાષ્ટ્ર માટે એ પાર્ટી જે છે એ મહત્વની હોય, અથવા તો ઉત્તર ગુજરાત માટે એ પાર્ટીનો દબદબો અથવા તો આખા ગુજરાતની અંદર એ પાર્ટીનો દબદબો હોય, પરંતુ ભારત લેવલે એનું એટલું બધું કોઈ મહત્વ હોય નહીં. તો એને આપણે શું કહીએ? રિજિયોનલ પાર્ટી કહીએ. જે કોઈ એક સ્થાન, કોઈ એક ભૌગોલિક સ્થાન, સીમા અથવા કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત હોય. ઓકે. ઇલેક્ટોરલ બેઝનો મતલબ શું થાય? ઇલેક્ટોરલ બેઝનો મતલબ થાય કે વોટર્સ, એના વોટર્સ જે છે એ જે છે એ સીમિત હોય અથવા તો મર્યાદિત હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે સૌરાષ્ટ્ર પૂરતી એ જે છે એ રિજિયોનલ પાર્ટી સૌરાષ્ટ્રની હોય તો એ કયા વોટરને ઇન્ફ્લુઅન્સ કરી શકે? તો સૌરાષ્ટ્રના વોટરને જ ઇન્ફ્લુઅન્સ કરી શકે, બીજા કોઈને ન કરી શકે. ઉત્તર ગુજરાતથી કોઈ પાર્ટી બિલોંગ કરે છે તો એનો ઇલેક્ટોરલ બેઝ શું હોય? તો ઉત્તર ગુજરાતના જે વોટર બેઝ જે છે એ એનો હોય. ઓકે. પછી જોઈએ ઇટ આર્ટિક્યુલેટ્સ રિજિયોનલ ઇન્ટરેસ્ટ એન્ડ આઇડેન્ટિફાઈઝ ઇટસેલ્ફ વિથ અ પર્ટિક્યુલર કલ્ચર, રિલિજિયસ, લિંગ્વિસ્ટિક ઓર ઇથેનિક ગ્રુપ. ઘણી બધી વાર આવી પાર્ટી જે છે એ કલ્ચર, સંસ્કૃતિના આધારે બનેલી હોય, રિલિજિયન, ધર્મના આધારે બનેલી હોય, લિંગ્વિસ્ટિક, ભાષાના આધારે અથવા ઇથેનિક ગ્રુપના આધારે બનેલી હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ, પરંતુ તેમ છતાં પણ ગુજરાતની અંદર પણ ઘણા બધા લોકો એવા હશે કે જે મરાઠી બોલતા હશે અથવા હિન્દી બોલતા હશે અથવા પારસી બોલતા, અલગ અલગ પ્રકારની ભાષા જે છે એ બોલતા હશે. બરાબર. તો એના આધારે જે કોઈ પાર્ટી બનેલી હશે તો એ લિંગ્વિસ્ટિક હશે. તો એનો ઇન્ફ્લુઅન્સ કોની ઉપર હશે? એ પાર્ટીનો ઇન્ફ્લુઅન્સ, એ રિજિયોનલ પાર્ટીનો ઇન્ફ્લુઅન્સ એ જે તે ભાષા બોલતા લોકો ઉપર જ હશે. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે એનો ઇલેક્ટોરલ બેઝ જે છે એ કેવો હશે? લિમિટેડ હશે. અથવા આ પ્રકારની પાર્ટી કલ્ચર છે તે સંસ્કૃતિના આધારે બનેલી હોય, રિલિજન જે તે ધર્મના આધારે બનેલી હોય, અથવા તો ઇથેનિસિટી જે તે ઇથેનિસિટીના આધારે જે છે એ બનેલી હોય છે. આગળ જોઈએ ઇટ ઇઝ પ્રાઇમરીલી કન્સર્ન્ડ વિથ એક્સપ્લોઇટિંગ ધ લોકલ રિસોર્સિસ ઓફ ડિસકન્ટેન્ટ ઓર પ્રિઝર્વિંગ અ વેરાયટી ઓફ પ્રિમોડિયલ ડિમાન્ડ્સ બેઝડ ઓન લેંગ્વેજ, કાસ્ટ ઓર કમ્યુનિટી ઓર રિલિજન. આમનો મુખ્યત્વે ઉદ્દેશ્ય શું હોય છે કે એમની જાતિ, ધર્મ અને ભાષા જે છે એનું મહત્વ, એનું એક્સપ્લોઇટેશન, એનું જે છે એ એની આજુબાજુના સંસાધનો જે છે, રિસોર્સિસ, એનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ એનો ઉદ્દેશ્ય હોય છે. અને બીજું કોઈ એનો દુરુપયોગ ન કરે, એનું એક્સપ્લોઇટેશન ન થાય, એનું શોષણ ન થાય, એ એનો ઉદ્દેશ્ય હોય છે. બરાબર. એટલે કે એમનો દબદબો જે છે જળવાઈ રહે. કોનો? તો કે એમના કલ્ચરનો, એમના રિલિજિયનનો, એમની લેંગ્વેજનો, એમની જે કાસ્ટ, કમ્યુનિટીનો, એ બધાનો દબદબો જળવાઈ રહે એ એમની વાત હોય છે. It focuses on local or regional issues and aims to capture political power at the state level. મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે કે રાજ્ય લેવલે જે છે રાજ્ય લેવલે એ પોતાનો પાવર જે છે એ પ્રાપ્ત કરવા માંગે છે. કારણ કે એકવાર એ રાજ્ય લેવલે પોતાનો પાવર જે છે એ પ્રાપ્ત કરી લેશે, રાજ્ય લેવલે પોલિટિકલ પાવર, રાજનૈતિક પાવર એટલે કે એકવાર રાજ્યની અંદર એ સત્તામાં આવી જશે તો શું થશે? કારણ કે એકવાર રાજ્યની અંદર એ સત્તામાં આવ્યા પછી તો શું થશે? પછી તો એ પોતાના રિજિયનની અંદર અથવા પોતાના લોકલ લેવલની અંદર જે કોઈ પણ પ્રકારના ફેરફાર, સુધારા કરવા છે એ પોતાની જાતે જ કરી શકશે. કારણ કે એની પાસે હવે તો આ પોલિટિકલ પાવર આવી ગયો છે. એટલે ટૂંકમાં એ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? એમનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હોય છે કે એકવાર આ કોઈ મુદ્દો જે તે રિજિયન, જે તે સ્થાન, જે તે પ્રદેશનો મુદ્દો ઉઠાવી અને શું કરે? જે તે સ્થાન, પ્રદેશ અને એનો મુદ્દો ઉઠાવી અને શું કરે? એનો મુદ્દો ઉઠાવી અને જે છે એ રાજ્યની રાજનીતિની અંદર જે છે એ પ્રાપ્ત કરવા માંગે છે. ઇટ હેઝ નો ઇન્ક્લિનેશન ટુ એક્સપાન્ડ એન્ડ કંટ્રોલ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એમને સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એમને માત્ર સ્ટેટ ગવર્મેન્ટની અંદર હોદ્દો જે છે એ પ્રાપ્ત કરવો હોય છે. ઇટ હેઝ અ પોલિટિકલ ડિઝાયર ફોર ગ્રેટર રિજિયોનલ ઓટોનોમી ઓફ સ્ટેટ ઇન ધ ઇન્ડિયન યુનિયન. ભારતીય સંઘની અંદર જે છે એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? પોલિટિકલ ડિઝાયર ફોર ગ્રેટર રિજિયોનલ ઓટોનોમી. રાજ્યની અંદર જે છે, રાજ્યની અંદર એ રિજિયોનલ ઓટોનોમી હોવી ખૂબ જરૂરી છે. જે તે રિજિયન, જે તે પ્રદેશની ઓટોનોમી, સ્વાયત્તતા હોવી ખૂબ જ જરૂરી છે. જેમ કે આ આખો પોઈન્ટ જે છે એને આપણે એવી રીતે સમજી શકીએ કે 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિમાં આપણે જોયેલું છે કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવવામાં આવે છે, ઓટોનોમસ રિજિયન બનાવવામાં આવે છે કે જેને જે છે એ પોતાની રીતે સ્વાયત્ત રીતે જે છે એ સ્વાયત્તતા આપવામાં આવે છે, ઓટોનોમસ આપવામાં આવે છે. એ એક રીતની આ વસ્તુ છે. આમનો પણ એ જ ઉદ્દેશ્ય હોય છે કે અમને પણ આ જ રીતની વસ્તુ મળે. ખ્યાલ આવ્યો?
ઓકે, આગળનો પોઈન્ટ જોઈએ કે ક્લાસિફિકેશન ઓફ ધ રિજિયોનલ પાર્ટીઝ, આમનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એ જોઈએ. તો વર્ગીકરણ આમનું જે છે એ 4 કેટેગરીમાં થાય છે. એ 4 કેટેગરી કઈ કઈ છે એ જોઈએ. કે ધોઝ રિજિયોનલ પાર્ટીઝ વિચ આર બેઝડ ઓન ધ રિજિયોનલ કલ્ચર ઓર ઇથેનિસિટી. પહેલા તો એ સંસ્કૃતિ અથવા ઇથેનિસિટીના આધાર ઉપર બનેલી હોય છે. કલ્ચર એટલે કે સંસ્કૃતિ અથવા ઇથેનિસિટી એટલે કે આસામીઝ અથવા મણિપુરી હોય તો મણિપુરીમાં રહેવાવાળા લોકો, પંજાબની અંદર હોય તો પંજાબી લોકો, તો આવી રીતે. હવે આજે ઇથેનિસિટી જે છે એ કોઈ એક રાજ્ય પૂરતી સીમિત હોય એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ સમજો કે ગુજરાતની અંદર રહેતા લોકો તો કે ગુજરાતી લોકો, તો ગુજરાતી જે છે એને આપણે એક રીતે ઇથેનિસિટી પણ કહી શકીએ. પંજાબની અંદર રહેતા પંજાબી લોકો, તો પંજાબીને પણ આપણે એક રીતે ઇથેનિસિટી કહી શકીએ. આસામની અંદર રહેતા આસામીઝ લોકો, તો એને પણ આપણે ઇથેનિસિટી કહી શકીએ. હવે તમે સમજો કે આસામીઝ લોકો છે તો શું એ ખાલી આસામમાં જ રહેતા હશે? આસામની આજુબાજુના વિસ્તારમાં પણ એ રહેતા જશે ને, આસામની આજુબાજુના રાજ્યમાં પણ એ રહેતા જશે. એટલે ઇથેનિસિટી અથવા તો કલ્ચર, સંસ્કૃતિ ધરાવતા, એક સમાન સંસ્કૃતિ, એક સમાન ઇથેનિસિટી ધરાવતા લોકો એક જ રાજ્યમાં રહેતા હોય એવું જરૂરી નથી. એક કરતાં વધારે રાજ્યમાં પણ એ રહેતા હોઈ શકે છે. આની અંદર કઈ કઈ વસ્તુ આવે એ જોઈએ. જેમ કે અકાલી દળ, આપણે અત્યારે જ વાત થઈ ગઈ. અકાલી દળ તો કે શીખ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે અથવા પંજાબની અંદર આવેલા લોકો. પછી નેશનલ કોન્ફરન્સ, પછી ડીએમકે. ડીએમકે એટલે કે દ્રવિડ મુન્નેત્ર કઝગમ. દ્રવિડ મુન્નેત્ર કઝગમ તમિલનાડુની અંદર દ્રવિડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એઆઈએડીએમકે ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ એનું પ્રતિનિધિત્વ કરે છે. તેલુગુ દેશમ શિવસેના આપણે જોયું કે મહારાષ્ટ્રના મરાઠી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અસોમ ગણ પરિષદ એટલે કે અસમના જે લોકો જે છે એની પ્રતિનિધિત્વ કરે છે. મિઝો નેશનલ ફ્રન્ટ, મિઝો ઇથેનિસિટીના લોકોનું પ્રતિનિધિત્વ કરે. અને ઝારખંડ મુક્તિ મોરચા, આ બધા લોકો જે તે પ્રદેશના, જે તે જાતિના, જે તે ઇથેનિસિટી અને જે તે કલ્ચરનું પ્રતિનિધિત્વ કરે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી પહેલા તો તમે. હા, હવે બીજું જોઈએ તો આ બધી પાર્ટી જે છે એ કોના આધારે બનેલી છે? તો કે કલ્ચર એટલે કે સંસ્કૃતિના આધારે અથવા તો ઇથેનિસિટીના આધારે. ઇથેનિસિટી એટલે શું એ પણ હવે તમને ધીમે ધીમે જે છે એ ખ્યાલ આવતો હોય છે. ઇથેનિસિટી જે છે એનો કોઈ એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ છે નહીં, અથવા તો એનો કોઈ એવી વ્યાખ્યા પણ છે નહીં. ઇથેનિસિટી એટલે મેં તમને જે સમજાવવાનું હતું એ સમજાવી દીધું કે શું, તો કે ઇથેનિસિટી ગુજરાત હોય તો ગુજરાતી લોકો, તો એ એક ઇથેનિસિટી છે. પણ તો બીજા નંબરની કેટેગરી કઈ છે? બીજા નંબરની કેટેગરી જે છે ધોઝ રિજિયોનલ પાર્ટીઝ વિચ હેવ એન ઓલ ઇન્ડિયા આઉટલુક. બીજા નંબરની કેટેગરી એવી છે કે જેમાં ઓલ ઇન્ડિયા આઉટલુક હોય, એટલે કે એ પાર્ટી ભારત લેવલે જે છે એ ફેલાવ કરવા ઈચ્છતી હોય, બટ લેક અ નેશનલ ઇલેક્ટોરલ બેઝ. આખા ભારત લેવલે, ઓલ ઇન્ડિયા, આખા ભારતને જે છે એ પોતાના પ્રતિનિધિત્વ અંતર્ગત આવતી હોય, પોતાના પ્રતિનિધિત્વ અંતર્ગત લાવવા માંગતી હોય, પરંતુ એનો ઇલેક્ટોરલ બેઝ, વોટિંગ બિહેવિયર, વોટર એના જે છે એટલા બધા હોતા નથી. તો એક્ઝામ્પલ આર ઇન્ડિયન નેશનલ લોક દળ, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એન્ડ સો ઓન. આવી ઘણી બધી પાર્ટી. એટલે આનો મતલબ શું? આનો મતલબ એમ કે એ લોકો જે છે એ રાષ્ટ્રીય લેવલે પોલિટિકલ પાવર એટલે કે રાજનીતિક સત્તા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય છે, પરંતુ એમનો ઇલેક્ટોરલ બેઝ એટલો મોટો હોતો નથી. એટલા બધા વધારે લોકો એમને મત આપવાવાળા હોતા નથી. એમની એવી ઈચ્છા હોય છે કે ભારત લેવલે સરકારની સ્થાપના કરે અથવા ભારત લેવલે પાવર કેપ્ચર કરે, પરંતુ એટલો એમનો મોટો ઇલેક્ટોરલ બેઝ હોતો નથી. ઇલેક્ટોરલ બેઝ એટલે મેં તમને થોડી વાર પહેલા સમજાવી દીધું. ખ્યાલ આવ્યો કે નહીં? પછી આગળ જોઈએ ત્રીજા નંબરનો પોઈન્ટ કયો છે? ધોઝ રિજિયોનલ પાર્ટીઝ વિચ હેવ બીન ફોર્મ્ડ બાય અ સ્પ્લિટ ઇન નેશનલ પાર્ટી. અમુક એવી રિજિયોનલ પાર્ટી હોય કે જે નેશનલ પાર્ટી, રાષ્ટ્રીય લેવલની જેટલી પાર્ટી જે છે, રાષ્ટ્રીય લેવલની પાર્ટી, એમાં સ્પ્લિટ થવાથી, એમાં ફાટ પડવાથી અથવા એમાં ખાડો પડવાથી, એના બે અલગ અલગ ફાટા, બે અલગ અલગ ગ્રુપમાં વિભાજન થવાથી બનેલી હોય. જેમ કે બાંગ્લા કોંગ્રેસની સ્થાપના કોંગ્રેસની અંદર જ થયેલી છે. ભારતીય ક્રાંતિ દળ, પછી ઉત્કલ કોંગ્રેસ જે છે એ ઓડિશાની અંદર કાર્યરત કરે છે. બરાબર, કોંગ્રેસની અંદરથી તે કોંગ્રેસનું તે એક અંગ છે, અથવા કોંગ્રેસની અંદરથી તે છૂટી પડી અને ઓડિશાની અંદર કાર્યરત થયેલી છે. કેરલા કોંગ્રેસ તો કેરલા માટે બની ગઈ. પછી તેલંગાણા પ્રજા સમિતિ, બીજુ જનતા દળ જે છે એ પણ ઓડિશાની અંદર કામ કરે છે. રાષ્ટ્રીય જનતા દળ, જનતા પાર્ટી, સમાજવાદી જનતા પાર્ટી જે છે એ યુપીની અંદર કામ કરે છે. સમતા પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ જે છે એ વેસ્ટ બેંગોલની અંદર વર્ક કરે છે. વાયએસઆર કોંગ્રેસ એન્ડ સો ઓન. ઓકે, બોલો શું કહેતા હતા? હા, બીજેપી એવું જરૂરી નથી કે બીજેપી ને કોંગ્રેસમાંથી છૂટી પડેલી હોય. બીજી કોઈ પણ અન્ય કોઈ પણ મોટી નેશનલ પાર્ટી જે છે એની અંદરથી છૂટી પડેલી. ઓકે, હવે આમાં મોટે ભાગે ક્વેશ્ચન એવો પણ પૂછાતો હોય છે કે કઈ પાર્ટી જે છે એ કયા રાજ્યની છે? તો જે મેઇન જે છે એ મેં તમને કહી દીધી. બરાબર, બીજું જનતા દળનું વારંવાર પૂછાયેલું છે. બીજું જનતા દળ તો મેં તમને કહી દીધું કે ઓડિશાની છે. સમાજવાદી તો કે એ ક્યાંની છે? યુપી ઉત્તર પ્રદેશની છે. અને આ તૃણમૂલ કોંગ્રેસ એ પણ વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. ઓકે, વાયએસઆર કોંગ્રેસ જે છે એ કર્ણાટકનું છે. ક્યાંનું છે? કર્ણાટકનું. વાયએસ જગનમોહન રેડ્ડી ને એ બધા જે છે એ બધા આ પાર્ટીથી બિલોંગ કરતા હતા. એ કર્ણાટકનું છે. પછી ચોથા નંબરનો પોઈન્ટ જોઈએ તો ધોઝ રિજિયોનલ પાર્ટીઝ વિચ હેવ બીન ફોર્મ્ડ બાય ઇન્ડિવિડ્યુઅલ લીડર્સ ઓન ધ બેસિસ ઓફ ધેર
ચેરિસ્મેટિક પર્સનાલિટી, અમુક એવી પોલિટિકલ પાર્ટી હોય કે જે એક જ છે તે એક જ વ્યક્તિના નેતાના આધારે એક બહુ મોટો નેતા બની ગયો હોય અને એની પર્સનાલિટી કેવી હોય ચેરિસ્મેટિક. ચેરિસ્મેટિકનો મતલબ શું? મનમોહક. મનમોહકનો મતલબ શું કે એ એક જ વ્યક્તિ મહાન લીડર બની ગયો હોય એના નામે તે જે છે પાર્ટી બની જાય. જેમ કે અત્યારે આપણે જોઈએ કે કનૈયા કુમાર અથવા ગુજરાતની અંદર જોઈએ તો આ હાર્દિક પટેલ ને બીજા અમુક જે નેતા જે છે તો એમની પર્સનાલિટી જે છે બહુ મોટી બની ગઈ અને પોતાની જાતની ઇન્ડિવિડ્યુઅલ પાર્ટી બનાવી નાખે એની વાત કરે છે. ધીસ આર કોલ્ડ એઝ personalized parties and they are short lived. પરંતુ આવી પાર્ટી જે છે એ મોટે ભાગે શોર્ટ lived હોય છે. કેમ શોર્ટ lived હોય છે? તો આવી પાર્ટી જે છે એ મોટે ભાગે શું થાય પછી આગળ જતા બીજી એકાદી પાર્ટીની અંદર મર્જ થઈ જાય. કારણ કે આવી પાર્ટી જે છે એનો વોટિંગ બિહેવિયર અથવા તો વોટિંગ બેઝ જે છે એ બહુ નાનો હોય અને વોટિંગ બેઝ બહુ નાનો હોય એટલે એ કંઈ બહુ જાજુ ઉકાળી શકે નહીં. કેમ? કારણ કે તમને ખ્યાલ છે કે સરકાર બનાવવા માટે મેજોરિટી હોવી જરૂરી છે અને મેજોરિટી ક્યારે બની શકે? મેજોરિટી ત્યારે જ મળી શકે કે જ્યારે વધુ ને વધુ લોકો આપણી સાથે જોડાઈ જાય. એટલે આવી પાર્ટીનું એટલું બધું વધારે મહત્વ જે છે હોતું નથી. અમુક એક્ઝામ્પલ આપેલા છે લોક જનશક્તિ, હરિયાણા વિકાસ પાર્ટી, હિમાચલ વિકાસ કોંગ્રેસ અને કોંગ્રેસ છે. બરાબર, આવી અલગ અલગ વસ્તુ છે. ફરીથી એકવાર જોઈ લઈએ તો ચારે ચાર જે રિજિયોનલ પાર્ટી જે છે પહેલા નંબરની કઈ હતી? તો કે કલ્ચર ઇથેનિસિટીના આધારે બનેલી હોય એ. બરાબર, બીજા નંબરની હતી એ કઈ હતી? તો કે જે રિજિયોનલ પાર્ટી કે જે રાષ્ટ્રીય નેશનલ ઇલેક્ટોરલ બેઝ ધરાવતી હોય, નેશનલ લેવલે પહોંચવા માંગતી હોય પરંતુ નેશનલ ઇલેક્ટોરલ બેઝ જે છે એ હોય નહીં એની પાસે. ત્રીજા નંબરની કઈ હતી? કે જે સ્પ્લિટ થવાથી, કોઈ મોટી પાર્ટીની અંદર સ્પ્લિટ થવાથી એમાંથી જે એક ફાટો જે છે એ છૂટો પડી ગયો. અને ચોથું એક વ્યક્તિ દ્વારા જે પાર્ટી સ્થાપવામાં આવેલી હોય એ. ઓકે, આગળ જોઈએ કે રાઇઝ ઓફ રિજિયોનલ પાર્ટીઝ. આ રિજિયોનલ પાર્ટી જે છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો અથવા તો એનો ઉદય કઈ રીતે થયો એની થોડી વાત કરીએ. ધેર આર મલ્ટિપલ રીઝન્સ. એના ઘણા બધા કારણો છે કે જેના કારણે રિજિયોનલ પાર્ટી જે છે એનો ઉદય થયો. એના કયા કયા કારણો છે એ જોઈએ. પહેલા તો કલ્ચર એન્ડ ઇથેનિસિટી, પ્લુરાલિઝમ ઓફ ઇન્ડિયન સોસાયટી. પહેલું કારણ જોઈએ તો ડાયવર્સિટી. ભારતની અંદર જે છે એ વિવિધતા એટલી બધી વિવિધતા છે તો એના કારણે શું થાય? આ ઘણી બધી વિવિધતાના કારણે અલગ અલગ પાર્ટી જે છે એનું ઉત્પાદન થઈ જાય અથવા તો એની રચના થઈ જાય. ફોર એક્ઝામ્પલ સમજો કે ભારતની અંદર ગુજરાતની અંદર અલગ પ્રકારની વિવિધતા જોવા મળતી હોય, ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર અલગ પ્રકારની વિવિધતા જોવા મળતી હોય, ગુજરાતના ડાંગની અંદર અલગ પ્રકારની વિવિધતા જોવા મળતી હોય. તો આ લોકો જે છે આ લોકોને જ્યારે એવું થાય કે પોતાના હિતોની પૂર્તિ થતી નથી એટલે એ લોકો શું કરે? એ લોકો પોતાની એક અલગ નવી જ પાર્ટી બનાવી દે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એક ઉદાહરણથી સમજીએ. શું સમજીએ? કે અત્યારે જે બેરોજગાર લોકો જે છે, બેરોજગાર લોકો એમની સૌથી મોટી સમસ્યા છે કે બેરોજગારી એક સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. તો હવે આ બેરોજગાર લોકો જે છે એ પોતાની જે અલગ પોલિટિકલ પાર્ટી બનાવી દે તો એ નવી પાર્ટી બની જશે. તો એ પછી પોતાનું મુખ્યત્વે કોનું પ્રતિનિધિત્વ કરશે? તો ખાલી બેરોજગાર લોકોનું પ્રતિનિધિત્વ કરશે. તો આવી જ રીતે અલગ અલગ કલ્ચર, અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ ઇથેનિસિટી અને અલગ અલગ પ્લુરાલિઝમ. પ્લુરાલિઝમનો મતલબ શું થાય? પ્લુરાલિઝમનો મતલબ પણ એ જ થાય વિવિધતા. અલગ અલગ વિવિધતા ધરાવતી આપણો દેશ છે તો અલગ અલગ વિવિધતા ધરાવતા દેશો કોઈ એક વિવિધતા ધરાવતા વ્યક્તિને, ગ્રુપને એવું લાગે કે મારા હિતોની પૂર્તિ થતી નથી, મારા ઇન્ટરેસ્ટ ફૂલફિલ થતા નથી એટલે એ શું કરશે? એ નવી પોલિટિકલ પાર્ટી અથવા તો રિજિયોનલ પાર્ટી જે છે એ બનાવી દેશે. ઓકે, ખ્યાલ આવ્યો? આગળ જોઈએ ઇકોનોમિક ડિસ્પેરિટી. ઇકોનોમિક ડિસ્પેરિટીનો મતલબ શું થાય? આર્થિક અસમાનતા. આર્થિક રીતે ઊંચ નીચ હોય. મોટે ભાગે શું થતું હોય કે ઘણી બધી વાર અમુક જે પોલિટિકલ હોદ્દા જે છે એ કોઈ ઉચ્ચ વ્યક્તિના હાથમાં જોઈએ. આ જ વસ્તુ આપણે કોંગ્રેસની જ્યારે સ્થાપના થઈ 1885 ની અંદર ત્યારે આપણે જોઈ શકીએ છીએ. 1885માં જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે કોંગ્રેસની અંદર બધા ઉચ્ચ લેવલના લોકો જ હતા અથવા તો જે અમીર લોકો હતા એ જ હતા. કોંગ્રેસ જે છે એ મોટે ભાગે અમીર લોકોનું, પત્રકારત્વ લોકોનું, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોનું, બુદ્ધિજીવી લોકોનું, આ લોકોનું પ્રતિનિધિત્વ કરતી હતી. એની અંદર ગરીબ લોકો, પીઝન્ટ એટલે કે ખેડૂત લોકો, લેબર એટલે કે શ્રમિક લોકો, આર્ટિઝન એટલે કે હસ્તકલા કારીગરો, વીવર, વણકર, આ બધા લોકોનું એ પ્રતિનિધિત્વ કરતી ન હતી. એક રીતે 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ તો એની માટે શું કહેવાતું હતું કે આ એક રીતે અમીર લોકોની પાર્ટી છે અથવા તો ઉચ્ચ અપર ક્લાસની આ એક પાર્ટી છે. પરંતુ ધીમે ધીમે ગાંધીજીની એની અંદર એન્ટ્રી થઈ છે અને ગાંધીજી એને નીચેના લેવલ સુધી પહોંચાડે છે. તો ઘણી બધી વાર શું થાય? અત્યારની પરિસ્થિતિની અંદર જોઈએ તો ઇકોનોમિક ડિસ્પેરિટી, આર્થિક અસમાનતાના કારણે શું થાય કે કોઈ અમીર લેવલની પાર્ટી બની ગઈ છે તો આના કારણે શું થાય? ગરીબ લેવલની અંદર પણ કોઈ એક નેતા ઉભરીને આવશે તો એ ગરીબ લેવલનો નેતા જે છે એ પોતાની અલગ નવી પાર્ટી બનાવી દેશે અથવા તો કોઈ વ્યક્તિ શું કરશે? કોઈ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ કોઈ એક પાર્ટી બનેલી છે બરાબર, પરંતુ એ પાર્ટી કોઈ એક
કોઈ એક પક્ષ અથવા કોઈ એક જાતિ અથવા કોઈ એક આર્થિક બાબત પ્રત્યે ઝૂકેલી છે, તો બીજો વ્યક્તિ, બીજો પોલિટિકલ નેતા જે છે એ બીજી પાર્ટી બનાવશે અને બીજા લોકોને જે છે એ સારી સારી વાતો કરશે કે ઓલા લોકો તો આ જે બિઝનેસ છે જે છે એની તરફ ઝૂકેલા છે, તમે અમારી પાર્ટીને મત આપો, અમે તમને આમ કરીશું, અમે તમારી આર્થિક બાબત જે છે, તમારી આર્થિક વિષયો જે છે એની અંદર વૃદ્ધિ કરીશું, એની અંદર સુધારો લાવીશું. તો એવી રીતે પણ બની શકે. એન્ડ રિજિયોનલ ઇમ્બેલેન્સ, રિજિયોનલ અલગ અલગ રિજિયનની અંદર ઇમ્બેલેન્સીસ થપાતું હોય. જેમ કે વાત કરીએ ગુજરાત અને મહારાષ્ટ્ર, તો આ બધા કેવા અમીર રાજ્યો છે, અમીર રાજ્યો કે જેમના રિસોર્સિસ જે છે એ ઘણા બધા વધારે છે, એમની જીડીપી જે છે આસમાની હોય, અહીંયા બેરોજગારીનું ને એ બધાનું પ્રમાણ ઓછું હોય. એ જ સરખામણીએ જોઈએ યુપી બિહાર તો એ બધાની અંદર ગરીબી ને એ બધું પ્રમાણ વધારે હોય. તો આવા કેસની અંદર શું થાય, રિજિયોનલ ઇમ્બેલેન્સ થાય. તો યુપી બિહારની અંદર વર્ક કરતો કોઈ વ્યક્તિ જે છે, કોઈ સારો એવો નેતા બની જાય, બરાબર, તો એ શું કરે, એ એમ કે હવે આપણે પણ જે છે એક નવી પાર્ટી બનાવી દઈએ અને એ પાર્ટીની અંદર શું કહે કે ગુજરાતની અંદર જે રીતનું મોડેલ જે છે એ રીતે આપણે પણ જે છે એ નવી પાર્ટી બનાવશું. તો રિજિયોનલ ઇમ્બેલેન્સ પણ શું કરે છે, એક નવી પાર્ટીને જન્મ આપે છે. ત્રીજું, ડિઝાયર અ સર્ટિન સેક્શન ઓફ ઓર એરિયા ટુ મેન્ટેન સેપરેટ આઇડેન્ટિટી ડ્યુ ટુ હિસ્ટોરિકલ ફેક્ટર. ઘણી બધી વાર હિસ્ટોરિકલ ફેક્ટર, ઐતિહાસિક પરિબળોને ધ્યાનમાં રાખીને પણ કોઈ એરિયાના મેન્ટેનન્સ માટે, કોઈ એરિયાના વહીવટ કરવા માટે જે છે એને એક સેપરેટ આઇડેન્ટિટીની જરૂર પડતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે ડાંગના 5 આદિવાસીઓ છે. ડાંગની અંદર તમને ખ્યાલ છે કે ડાંગ દરબાર ભરાય છે. ડાંગ દરબાર વિશે તમે સાંભળેલું છે? હા, તો ડાંગ દરબાર એક્ઝેક્ટલી શું છે? તો ડાંગ દરબારની અંદર એવી વસ્તુ છે કે આના જે 5 રાજા છે, એને આજે પણ, હજી પણ સાલિયાણું આપવામાં આવે છે. સાલિયાણું આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે જે રાજા હતા, આપણા જેટલા પણ રાજા રજવાડા હતા, એ બધાને સાલિયાણું આપવામાં આવતું હતું. એ બધું રદ કરી નાખેલું હતું. સાલિયાણું શું છે એની પણ થોડી વાત કરીએ. સાલિયાણાને ઇંગ્લિશમાં કહેવાય પ્રીવી પર્સ. પ્રીવી પર્સનો મતલબ શું? સાલિયાણું એટલે શું? એનો મતલબ એમ કે ભારત આઝાદ થઈ ગયું, પરંતુ ભારત આઝાદ કેવી રીતે થયું હતું? આપણે બધા દેશી રાજ્યોનું વિલીનીકરણ કરેલું હતું. સરદાર પટેલે પોતાની સૂઝબૂઝ વાપરી અને શું કરેલું હતું, બધા દેશી રાજ્યોને ભારત સંઘની અંદર જોડી દીધેલું હતું. તો ભારતે એવું નક્કી કરેલું હતું, બરાબર, આપણે તો આ બધા જે રાજા રજવાડા હતા, રાજાઓ હતા, એના જે પ્રિવિલેજીસ, સ્પેશિયલ રાઇટ્સ, ખાસ પ્રકારના અધિકારો એ લઈ લીધા છે, એમની રાજાશાહી લઈ લીધી છે, એમની સુખ સાહેબી લઈ લીધી છે. તો આપણી પણ એમને કંઈક પૈસા આપવા જોઈએ, દર મહિને એમને કંઈક પૈસા આપવા જોઈએ. તો દર મહિને જે પૈસા આપતા હતા એને શું કહેવાય, પ્રીવી પર્સ, એટલે કે શું કહેવાય, સાલિયાણા એને કહેવામાં આવતું હતું. પરંતુ ઇન્દિરા ગાંધીનું એવું કહેવાનું થયું કે આના કારણે રેવન્યુ, આવક ઉપર જે છે એ ખૂબ વધારે બોજ પડે છે અને હવે ભારત સરકાર આ પૈસા આપી શકશે નહીં, એટલે એ જે છે એ બંધ કરી નાખ્યું, સાલિયાણા બંધ. પરંતુ હજી પણ ડાંગની અંદર જે છે એ ડાંગના 5 રાજાઓને હજી પણ જે છે એ સાલિયાણું આપવામાં આવે છે. કેમ? કારણ કે એ અત્યાર સુધીમાં કોઈના ગુલામ બનેલા ન હતા. અંગ્રેજો પણ એને હરાવવામાં અસફળ રહેલા હતા, કોઈના પણ ગુલામ બનેલા. એટલે હજી પણ શું કહેવામાં આવે છે, એને એ સાલિયાણું આપવામાં આવે છે. તો આ શું થયું, આ એક પ્રકારની મેન્ટેન સેપરેટ આઇડેન્ટિટી, એમની એક અલગ ઓળખ જે છે એ આપણે જાળવી રાખી. કોના કારણે? હિસ્ટોરિકલ ફેક્ટરના કારણે. આને આપણે હિસ્ટોરિકલ ફેક્ટર જ ગણી શકીએ, કારણ કે અંગ્રેજોથી લઈને અથવા તો મુઘલોથી લઈને અથવા તો મરાઠાથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ રાજા જતા રહ્યા, હજી સુધી એ ડાંગના જે 5 રાજાઓ, 5 જે રાજવીઓ જે છે એ કોઈના પણ ગુલામ બનેલા નથી. અત્યાર સુધી સ્વતંત્ર જ રહેલા છે અને અત્યારે પણ એમને સાલિયાણું મળે છે, અત્યારે પણ એમને સ્વતંત્ર રહેલા છે. હવે માની લો કે અત્યારે આપણે એને કહીએ ના ના, હવે તમે સ્વતંત્ર નથી, તમને જે છે એ તમે તો ભારત સંઘની અંદર આવો છો ને આ સાલિયાણું ને એ બધું બંધ કરી દેવું, તો આ ફરીથી શું થશે, તો એ લોકો પોતાની અલગ રિજિયોનલ પાર્ટી જે છે એ બનાવી દેશે, બરાબર. તો હિસ્ટોરિકલ ફેક્ટર કઈ રીતે એને અસર કરે છે એ ખ્યાલ આવ્યો કે નહીં? પછી આગળ જોઈએ સેલ્ફ ઇન્ટરેસ્ટ, એટલે કે આત્મવિશ્વાસ. સેલ્ફ ઇન્ટરેસ્ટ ઓફ ધ ડિપોઝડ મહારાજાસ એન્ડ ડિસ્પોસેસ્ડ જમીનદાર. આ પણ એ જ પ્રકારની વસ્તુ છે કે મહારાજા લોકો અને જમીનદાર લોકો કે જે પ્રાચીન સમયની અંદર હતા, તો એ લોકો પણ પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ, આત્મસન્માન જે છે એ જાળવી રાખવા માટે નવી રિજિયોનલ પાર્ટીની સ્થાપના કરતા હોય છે, બરાબર. પછી ફેઇલર ઓફ નેશનલ પોલિટિક્સ ટુ મીટ ધ રિજિયોનલ એસ્પાયરેશન. ઘણી બધી વાર છે નેશનલ પોલિટિક્સ, રાષ્ટ્રીય લેવલે જે નીતિઓ ચાલતી હોય અથવા રાષ્ટ્રીય લેવલે જે પોલિટિક્સ ચાલતું હોય, એના કારણે રિજિયન, જે તે સ્થાન, જે તે પ્રદેશ, જે તે વિસ્તાર જે છે એનો વિકાસ થતો નથી અથવા તો એનો વિકાસ અટકી જાય છે. ઘણી બધી વાર જે રાજ્યની પોલિસી જે છે, દેશની પોલિસી એ એવી હોય કે જે મોટા મોટા સિટી, મોટા મોટા મેગા સિટી એનો જ વિકાસ કરે, અથવા તો દેશના અમુક વિસ્તારની જ પ્રગતિ કરે, અમુક વિકાસ, અમુક રાજ્ય જે છે એનું ડેવલપમેન્ટ થાય, જ્યારે બીજા કોઈનું ડેવલપમેન્ટ થતું નથી. અમુક રિજિયન જે છે એનું ડેવલપમેન્ટ થતું નથી. તો આવા કેસમાં પણ રિજિયન જે છે, અમુક રિજિયન, અમુક સ્થાન, અમુક પ્રદેશ એ નવી પાર્ટી બનાવી લે છે. પછી રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ ઓન ધ બેસિસ ઓફ લેંગ્વેજ. ભાષાના આધારે તો આપણે રાજ્યોનું વર્ગીકરણ કરેલું છે, પુનઃગઠન કરેલું છે. તો એના કારણે અમુક એવા રાજ્યો કે જેને ભાષાના આધારે કોઈ નવું રાજ્ય મળેલું નથી, તો એ લોકો નવા રાજ્યની પણ જે છે એ માંગણી કરી શકે છે અને એ લોકો પોતાના નવા રાજ્યની માંગણીને બળ આપવા માટે રિજિયોનલ પાર્ટીની સ્થાપના કરી શકે છે.
જેમ કે આપણે વાત કરીએ કે કર્ણાટક કેરળની આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાં તો ત્યાં તુલુ ભાષા બોલવાવાળા લોકો છે કે તુલુ ભાષા બોલવાવાળા લોકો છે. આમની એવી માંગણી છે કે અમને એક નવું રાજ્ય જોઈએ છે, કયું તુલુનાડુ નામનું એક રાજ્ય જોઈએ છે. કર્ણાટક કેરળ તમિલનાડુની આજુબાજુનો વિસ્તાર છે, બરાબર. તુલુનાડુ બરાબર. તો આવી રીતે હોઈ શકે છે. પછી આગળ જોઈએ ચેરિસ્મેટિક પર્સનાલિટી ઓફ ધ રિજિયોનલ લીડર. કોઈ રિજિયન કોઈ પ્રદેશની અંદર એક લીડર જે મહાન લીડર થઈ ગયો હોય એની ચેરિસ્મેટિક પર્સનાલિટી હોય તો એ આ પ્રકારની પાર્ટી બનાવી શકે છે. પછી ફેક્શનલ ફાઇટ વિધિન ધ લાર્જ પાર્ટીઝ. મોટી પાર્ટીની અંદર અંદરોઅંદરની લપ થતી હોય. જેમ કે અત્યારે આપણે જોઈએ કે ગુજરાતની અંદર નીતિન પટેલ જે છે નીતિન પટેલ તો એમને ઘણા લાંબા સમયથી ભાજપની અંદર રહેલા છે, ભાજપની અંદર જ છે અત્યારે પણ, પરંતુ બહુ વિવાદમાં રહેતો હોય છે કે અત્યાર સુધી એમને એક વાર મુખ્યમંત્રી બનાવીને દર વખતે એમને મુખ્યમંત્રી બનવું હોય છે પરંતુ બનાવતા નથી. તો એવું બની શકે કે કોઈ વખત એમને ગુસ્સો આવી જાય ને બીજેપી ભાજપ પાર્ટી છોડી અને પોતાની નવી જ પાર્ટી જે છે એ બનાવી નાખે, તો એવું પણ બની શકે છે, બરાબર. જેમ હા યસ રાઈટ, શંકરસિંહ વાઘેલા દ્વારા આ જ સેમ વસ્તુ જે છે એ કરવામાં આવેલી હતી. એમને પોતાની કારણ કે એ શું હતા તો કે ચેરિસ્મેટિક પર્સનાલિટી હતી, લોકોનો સપોર્ટ હતો તો એમને પોતાની ખુદની જ પાર્ટી જે છે એ બનાવી દીધી. આગળ જોઈએ કે સેન્ટ્રલાઇઝિંગ ટેન્ડન્સીઝ ઓફ ધ કોંગ્રેસ પાર્ટી. ઘણી બધી વાર શું હોય કે કોંગ્રેસ પાર્ટી જે છે એની ટેન્ડન્સી એનો ઝુકાવ સેન્ટ્રલાઇઝડ કેન્દ્ર તરફ વધુ ઝુકાવ હોય છે. પછી એબ્સન્સ ઓફ અ સ્ટ્રોંગ અપોઝિશન પાર્ટી એટ ધ સેન્ટ્રલ લેવલ. ઘણી બધી વાર એવું પણ થતું હોય કે કેન્દ્રીય લેવલે, અત્યારની જ વાત કરીએ કેન્દ્રીય લેવલે જે છે એ વિરોધ પક્ષ હોતો જ નથી, વિરોધ પક્ષની એબ્સન્સ એની ગેરહાજરી હોય છે, તો વિરોધ પક્ષ હોતો જ નથી. તો આવા કેસની અંદર શું થાય, તો આવા કેસની અંદર કોઈ રિજિયોનલ પાર્ટીને એવું લાગે કે લાવો ને કે હું એક નવી પાર્ટી તરીકે ઉભરી આવું અને હું એક પ્રબળ જે છે એ વિપક્ષના નેતા તરીકે પોતાનું ભૂમિકા જે છે એ અદા કરું. પછી રોલ ઓફ કાસ્ટ એન્ડ રિલિજન ઇન ધ પોલિટિકલ પ્રોસેસ. પોલિટિકલ પ્રોસેસની અંદર કાસ્ટ અને રિલિજનનો જે મહત્વનો રોલ જે છે, તો કાસ્ટ અને રિલિજનના આધારે નાની જે રિજિયોનલ પાર્ટી જે છે એ બનતી હોય છે, ધર્મના આધારે પાર્ટી બની જતી હોય છે, જે તે પ્રદેશની અંદર ધર્મના આધારે પાર્ટી બની જતી. પછી એલિયનેશન એન્ડ ડિસકન્ટેન્ટ અમુક ટ્રાઇબલ ગ્રુપ. ટ્રાઇબલ ગ્રુપની અંદર હંમેશા અણગમો રહેલો હોય છે કે એમની ઉપર કોઈને કોઈ જે છે એ પાવર સત્તામાં આવી ગયું છે એવું, તો એ લોકોની અંદર પણ નવી પાર્ટી બની જતી હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો. આની અંદર કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ઓકે, આગળ જોઈએ. હા બોલો. ઓકે, આગળ જોઈએ રોલ ઓફ રિજિયોનલ પાર્ટી. ધ ફોલોઈંગ પોઈન્ટ હાઇલાઇટ્સ ધ રોલ પ્લેડ બાય ધ રિજિયોનલ પાર્ટીઝ ઇન ઇન્ડિયા. ભારતની અંદર એમને કયો રોલ, કઈ ભૂમિકા ભજવેલી છે એ જોઈએ. તે એવું પ્રોવાઇડેડ બેટર ગવર્નન્સ એન્ડ અ સ્ટેબલ ગવર્મેન્ટ એટ રિજિયોનલ લેવલ. પહેલા તો રિજિયોનલ લેવલની પાર્ટી હશે તો એમનું એ મુખ્ય કાર્ય શું કરશે, એ રિજિયન એટલે કે જે તે રિજિયન જે છે એનો વ્યવસ્થિત વિકાસ કરી નાખશે. એક વસ્તુ સમજો. યસ રાઈટ. અહીં તમે એક બીજી વસ્તુ પણ સમજી કે જો ભારત દેશના બધા જ રિજિયનની પાર્ટી જે છે, ભારત દેશ જે છે ભારત દેશ એના અલગ ઘણા બધા રિજિયન એટલે કે ઘણા બધા અલગ પ્રદેશો આવેલા છે. આ બધા પ્રદેશોની પોલિટિકલ પાર્ટી જે છે, બધા જ પ્રદેશની પોલિટિકલ પાર્ટી એ પોતપોતાના પ્રદેશનો વિકાસ કરી દેશે તો શું થશે, તો આખા ભારત દેશનો ઓટોમેટિક વિકાસ નહીં થઈ જાય. એક વસ્તુ આપણે સિમ્પલી વિચારીએ કે માની લો કે સૌરાષ્ટ્રની પાર્ટી, ઉત્તર ગુજરાતની પાર્ટી, દક્ષિણ ગુજરાતની પાર્ટી, આવી રીતે બધી અલગ પાર્ટી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો વિદર્ભ એરિયાની જે પાર્ટી જે છે, તુલુનાડુ, આવી જેટલી પણ પાર્ટી જે છે એ પોતપોતાના વિસ્તારનો પોતપોતાના રિજિયનનો વિકાસ કરી નાખશે તો ઓટોમેટિક જ તે ભારતનો જે છે એ વિકાસ થઈ જશે. આ વસ્તુ આપણે એક સરળતાથી સમજી શકીએ છીએ. તો રિજિયોનલ પાર્ટીના ઉદયથી શું થયું છે, રિજિયોનલ પાર્ટીના ઉદયથી ગવર્નન્સ પ્રશાસન જે છે એ શું થયું છે, પ્રશાસન બેટર બનેલું છે. કેમ? કારણ કે એ લોકો રિજિયન સ્થાન જે પોતાનો પ્રદેશ જે છે એને વધારે મહત્વ આપે છે અને આના કારણે જે ગવર્મેન્ટ સરકાર જે છે એ પણ પહેલા કરતા વધારે સ્ટેબલ, વધારે સ્થાયી બનેલી છે. ક્યાં? તો કે રિજિયોનલ લેવલે. They have posed the challenge to a one party dominant system in one country. ભારતની અંદર શું થયું હતું કે બહુ મોટી પાર્ટી બની જાય તો મોટી પાર્ટીના કારણે શું થાય, એક જ પાર્ટીનું ડોમિનન્સ વધી જાય છે, એક જ પાર્ટીનો ડોમિનન્ટ પ્રભાવ જે છે એ વધતો જાય છે. આવા કેસની અંદર રિજિયોનલ પાર્ટી નાની સ્થાનિક પાર્ટી બને તો એ શું કરે, એ જે મોટી પાર્ટી વન ડોમિનન્ટ પાર્ટી જે છે એને ચેલેન્જ આપી શકે છે, જે એક રીતે ડેમોક્રેસીમાં સારી વસ્તુ છે. એન્ડ લેડ ટુ અ ડિક્લાઇન ઇન ડોમિનેશન ઓફ કોંગ્રેસ પાર્ટી. કોંગ્રેસ પાર્ટી જે છે એનું પણ અત્યાર સુધી ડોમિનેશન હતું, પરંતુ આ જે નાની પાર્ટી જે છે એ એને ચેલેન્જ આપે તો એનું પ્રમાણ જે છે એ ડિક્લાઇન ઘટતું જાય છે. They have made a strong impact on the nature and course of center-state relation. આના કારણે કેન્દ્ર અને રાજ્યના સંબંધો જે છે એની અંદર પણ સુધારો જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે સૌરાષ્ટ્રની કોઈ પાર્ટી જે છે એ ઉભરી આવે છે અથવા તો એનો દબદબો ખૂબ વધારે છે, એ પોલિટિક્સ ચૂંટણીની અંદર જે છે એ ઘણો બધો ફેરફાર કરી શકે છે. તો આવા કેસની અંદર શું થશે, આવા કેસની અંદર કેન્દ્ર સરકાર જ્યારે પણ પોલિસી બનાવશે તો હંમેશા એ વસ્તુનું યાદ રાખશે કે સૌરાષ્ટ્ર માટે કઈ સારી જાહેરાત જે છે આપણે કરવી પડશે. કારણ કે જો સૌરાષ્ટ્ર માટે આપણે સારી જાહેરાત નહીં કરીએ અને સૌરાષ્ટ્રના લોકો જે છે એ સૌરાષ્ટ્રની લોકલ પાર્ટી, સૌરાષ્ટ્રની રિજિયોનલ પાર્ટીની તરફમાં જતા રહ્યા
તો અહીંની વોટ બેંક જે છે એ આપણા હાથમાંથી જતી રહેશે. એટલે હંમેશા સરકાર જે છે એ જે તે રિજિયોનલ પાર્ટી જે છે કે જ્યાં જે તે રિજિયોનલ પાર્ટીનો દબદબો હશે એને ખુશ રાખવાની કોશિશ કરશે, અથવા તો એમને છંછેડવાની કોશિશ નહીં કરે. ખુશ ન રાખે તો કંઈ નહીં, પરંતુ એમને છંછેડશે નહીં. તો ટેન્શન એ મેઇન્સ માટે બધા પોઈન્ટ જે છે એ મહત્વના છે. મેઇન્સ અને એનાલિસિસ, યસ હા, પ્રિલિમ્સ માટે આમાંથી જે છે એ કોઈ પણ ક્વેશ્ચન જે છે એ આવશે નહીં. પ્રિલિમ્સમાં કોઈ પણ આનેથી આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે યસ, બહુ ઇઝી લેંગ્વેજ છે અને મેઇન એ છે કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ડેવલપ થાય. અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ડેવલપ થાય અને હકીકતમાં માર્કેટની અંદર શું ચાલે છે, ઓરિજિનલમાં જે બધી પોલિટિકલ પાર્ટી જે છે કઈ રીતે વર્ક કરે છે અથવા રાજનીતિ શું છે, આ બધી વસ્તુ કે બેટર અન્ડરસ્ટેન્ડિંગ હશે તો જ તમે મેઇન્સનો આન્સર જે છે એ સારી રીતે લખી શકશો. તો એ એક બેટર અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ ડેવલપ કરવા માટેની વસ્તુ છે. ઓકે, પછી જોઈએ તો ટેન્શન એરિયાઝ ઇન સેન્ટર સ્ટેટ રિલેશન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંબંધો જે છે એની અંદર સુધારો આવે છે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ ઓફ ગ્રેટર ઓટોનોમી, વધુને વધુ ઓટોનોમી જે છે, સ્વાયત્તતા જે તે રિજિયનને વધુને વધુ ઓટોનોમી આપવામાં આવે એવી પણ ડિમાન્ડ કરવામાં આવે છે. એન્ડ મોર રિસ્પોન્સિવ ટુ ધ નીડ ઓફ ધ રિજિયોનલ એક્ટરને વધુ અને વધુ રિસ્પોન્સિવ બનાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? પછી જોઈએ તે હેવ મેડ પોલિટિક્સ મોર કોમ્પિટિટિવ. આના કારણે પોલિટિક્સ જે છે વધુ અને વધુ કોમ્પિટિટિવ એટલે કે વધુ અને વધુ સ્પર્ધાત્મક બન્યું છે, વધુ અને વધુ પોપ્યુલર બનેલું છે, વધુ અને વધુ પાર્ટિસિપેશન, વધુ અને વધુ લોકો પોલિટિકલ પ્રોસેસની અંદર લાભ એની અંદર ભાગ લેતા થઈ ગયા છે. પાર્ટિસિપેશન વધેલું છે. they have widened the choice for voters in both the parliamentary and assembly election. આના કારણે સંસદીય પ્રક્રિયાની અંદર અને રાજ્યની વિધાનસભા અને વિધાનમંડળોની અંદર પણ વોટર્સ, મતદાતાઓની સંખ્યા જે છે એમાં વાઇડન વધારો થયો છે. એમાં પણ ઘણા લોકો વધેલા છે. The voters can vote for the party which aim to promote the interest of their state. હવે મુખ્યત્વે કોઈ પણ વ્યક્તિ જે છે એ કઈ પાર્ટીને મત આપશે, તો મુખ્યત્વે કોઈ વ્યક્તિ એવી પાર્ટીને જ મત આપશે કે જે પોતાના રાજ્ય અથવા પોતાના રિજિયન, પોતાના પ્રદેશના ડેવલપમેન્ટ, પોતાના પ્રદેશના વિકાસ માટે, એના પ્રમોશન માટે કાર્ય કરશે, તો એને જ મત આપશે. તો આવી પાર્ટી એક રીતે એ લોકોને સારો જે છે એ પ્લેટફોર્મ આપે છે. They have increased the political consciousness of the people and also their interest in politics. લોકોના આના કારણે પોલિટિક્સના અંદર જે ઇન્ટરેસ્ટ, મત જે છે એમનો જે ઇન્ટરેસ્ટ, રસ જે છે એમાં પણ વધારો થયેલો છે. They bring into focus the local or regional issues which immediately attract the attention of the masses. તો રિજિયોનલ લેવલના જે ઇસ્યુ જે છે એને પણ રાષ્ટ્રવ્યાપી લાવે છે અથવા એને પણ જનતા સમક્ષ લાવવાનું કોશિશ કરે છે. They provided a check against the dictatorial tendencies of the central government. ઘણી બધી વાર કેન્દ્ર સરકાર જે છે એ ડિક્ટેટર તરીકેની કાર્ય કરતી હોય છે. ડિક્ટેટરનો મતલબ શું? આપ ખુદશાહી, પોતે જ બોસ બની ગઈ છે, પોતે જ જનતાની માલિક બની ગઈ છે અને પોતે જે પોલિસી બનાવે એ જ સર્વવ્યાપી છે એવું માની અને બેસી ગઈ હોય છે. તો આવા કેસની અંદર જે રિજિયોનલ પાર્ટી જે છે એ એની ડિક્ટેટરશીપ જે છે એને ચેલેન્જ કરે છે, અને કહે છે કે ના એવું નથી. રિજિયન જે છે અથવા સ્ટેટ જે છે, રાજ્ય જે છે, જે તે કલ્ચર જે છે એ મહત્વનું છે અને એની માટે એને ચેલેન્જ કરે છે. They opposed the ruling Congress party at the center on certain issues and forced the dominant party to be more reasonable in its approach and the process of conflict resolution લાવવાની કોશિશ કરે છે. They have made a significant contribution for successful functioning of parliamentary democracy. Parliamentary democracy વ્યવસ્થિત કાર્ય કરી શકે એની માટે કોન્ટ્રીબ્યુશન, યોગદાન આપે છે. ઇન પાર્લામેન્ટરી ડેમોક્રેસીની અંદર વાત કરી તો માઇનોરિટી જે છે, માઇનોરિટી લઘુમતી લોકો, એનું પણ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો માઇનોરિટી લોકોનું પ્રતિનિધિત્વ કઈ રીતે હોઈ શકે? માઇનોરિટી લઘુમતી લોકોનું પ્રતિનિધિત્વ જે છે એ રિજિયોનલ પાર્ટી દ્વારા હોઈ શકે. રિજિયોનલ પાર્ટી એવો એમનો ઉદ્દેશ્ય હોય છે કે માઇનોરિટીનું પ્રતિનિધિત્વ કરે બધા રાજ્યની અંદર અને બધા કેન્દ્રની અંદર. They have succeeded in exposing the partisan role of the governors in the appointment and dismissal of the CM, in issuing of ordinance and reservation of bills for the consideration of the president. ઘણી બધી વાર જે છે એ ગવર્નર, રાજ્યપાલ દ્વારા, કોઈ રાજ્યની સરકાર દ્વારા પાસ કરવામાં આવેલો બિલ જે છે એ પ્રેસિડેન્ટ માટે રિઝર્વ રાખી દેવામાં આવતું હોય છે. તો આ રિઝર્વ રાખે અને એની પાછળનું શું પોલિટિક્સ હોય છે એ બધી બાબતોને એક્સપોઝ કરવાનું કાર્ય પણ રિજિયોનલ પાર્ટી કરે છે.